ગુજરાત કોળી સમાજના આગેવાનોની હવે એક જ વાત છે કે લડી લેવાનું છે, કેમ કે નવનીત બાલદિયાના મામલે જે પ્રકારે સીટ તપાસ કરી રહી છે અને નવનીત બાલદિયાના આરોપ મુજબ લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્રને હજી સુધી કેમ આરોપી નથી બનાવવામાં આવ્યો તે મામલે પણ માહોલ ગરમ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે અને આ જ ફરિયાદી આરોપ લગાવે છે કે પોલીસે તપાસ યોગ્ય ન કરી, આરોપીઓના યોગ્ય નામ ન લખ્યા અને તેમના પર હુમલો થયો છે। તેનો માસ્ટર માઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે અને જયરાજ આહિર આરોપી પણ બનવા જોઈએ અને મામલે કોળી સમાજ આક્રોશિત થાય છે, ન્યાયની માંગણી કરે છે। મામલો ગાંધીનગર સુધી પહોંચે છે। મંત્રી હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, તે દરેક એક થાય છે અને ત્યાર પછી ન્યાયની માંગણીના સાથે કોળી સમાજના આગેવાનો હવે નવનીત બાલદિયાને મળવા પહોંચી રહ્યા છે અને હુંકાર પણ કરી રહ્યા છે। આવું બધું બોલે કાયદેસર તો આજે 18મો દિવસ 18મો દિવસ કહેવાય। 18મો દિવસ અને આટલી બધી ઘટના ને આવડો મોટો સમાજ ને હજુ તમે જો મુખ્યમંત્રી આવી કાલ ગયા તો કોઈ નિર્ણય નહીં, કોઈ આશ્વાસન નહીં, એક પ્રત્યુત્તર તમને આપ્યો કે આપણા બધા ધારાસભ્યો કે સાંસદ ને બધા ચલો વડીલો બધા મળીને આવ્યા તો કોઈ સરકારે કઈ પ્રેસ કોન્ફરન્સ કરીને તમને કોઈ જવાબ આપ્યો કે ભાઈ અમે આની યોગ્ય તપાસ કરીને કઈ કરશું? એવું કોઈ પણ વિભાગ। સ્નેહી શ્રી નવનીતભાઈ બાલદિયા અત્રે અહીં સૌ ઉપસ્થિત થયેલા છે, એમાં ધોળકા તાલુકા કોળી પટેલ સમાજ સર્વે સૌ સંગઠન વતી સૌ એકત્રિત થઈ અને આપના પર જે જીવલેણ હુમલો થયો છે તે અનુસંધાને અમે સર્વે અમારા તાલુકાના મોભીશ્રી, આગેવાનશ્રી, હોદ્દાધારી, પદાધિકારી સર્વે આપની મુલાકાતે આવેલ છીએ। આપ પર જે હુમલો થયો તે બદલ અમે દિલગીર છીએ અને દુઃખ વ્યક્ત કરીએ છીએ કે ભાઈ સમાજમાં આવી એક ઘટના બની કે જે કોઈ એવું ઈચ્છ્યું નહીં હોય એવી ઘટના બની। ઘટના તો વારંવાર બનતી રહે છે પણ આ ઘટના જે બની છે એ આપ સૌ કોઈ આપણે જાણીએ છીએ અને એ બદલ અમે સર્વે આપની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છીએ। સમાજના મિત્રોનો, વડીલોનો સૌનો સહકાર આપની સાથે બન્યો રહેશે। અમારા સૌની જ્યાં પણ જરૂર જણાય ત્યાં આપણે સૌ એક છીએ, એક ટીમ છીએ એવું સમજી અને આપણે સૌ કાયદાકીય રીતે જે થતું હોય તે પ્રયત્ન થકી સૌ સમાજ સંગઠન, નાના મોટા બધા સંગઠનો જુદા જુદા અલગ હોઈ શકે પણ અહીંયા સમાજ એક છે એવું પ્રત્યક્ષ રીતે આપને બતાવવા માટે અમે સૌ ઉપસ્થિત થયા છીએ અને સૌ એવી અપેક્ષા કરે કે ભાઈ આપની તબિયત ઝડપથી ઠીક થઈ જાઓ અને ભગવાન માતાજી કરે કે આપણને તમારા પર જે આ આપત્તિ આવી પડી છે તો તેમાં આપને ચોક્કસથી ન્યાય મળે। જય કોળી સમાજ। આમ જે પ્રકારે બગદાણાનો મામલો છે, આ મામલે અત્યારે સીટ સમગ્ર કેસની તપાસ કરી રહી છે। બે પોલીસ ઇન્સ્પેક્ટરો જેમની શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી હતી તેમની પણ સીટે પૂછપરછ કરી છે અને આ મામલે એક જ ફરિયાદીની માંગણી છે કે નવનીત બાલદિયા જે પોતે ફરિયાદી છે તેમની જ માંગણી છે કે માયા આહિરના પુત્ર જયરાજ આહિરને આરોપી બનાવવામાં આવે, કેમ કે સમગ્ર ષડયંત્ર તેમના ઈશારે થયેલું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।